જુઓ તમે ઘોડા, વાહ ઘોડો વાહ, જે રોયલ ચાલ હોય ને એ ટાઈપની આખી ચાલ છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. પહેલાં તો તમે ઘોડી જોઈ લો મારવાડી. એની આગળ વાત કરી, એની પહેલાં ઘોડી અમારી પાસે કેવી મહેનત કરી એની વાત કરી. અમે લગભગ અડધી કલાકથી આમાં મથતા હતા અને ઘોડી કોઈ રીતે ટૂંકમાં કહેવાય ને પહેરાવા જ નહોતી દેતી અમને. એવું નથી કે તોફાન કરે કે એવું કાંઈ નહીં, પણ આમ ટૂંકમાં અજાણ્યું પડે ક્યારેય માણસોમાં રહેલી નથી એટલા માટે થોડુંક કેવડાવે. અને દાદા પાસે જો કઈ રીતે ઊભી છે. દાદા તમારું નામ શું? ચૌહાણ બળદેવસિંહ પ્રભાતસિંહ, ગામ મહિજરા, તાલુકો દસક્રોઈ, જિલ્લો અમદાવાદ. આપણે ઘરની ઘોડી કે ઘરની ઘોડી કે એક લાલ ઘોડી લાવેલો, ટાંકી ઘોડી હતી. બરોબર. આ તેની વછેરી લીધેલી, બરવાળાવાળો ઘોડો નખાયેલો આપણે. બરોબર. અને એની વછેરી ઘરની વછેરી ઉછેર છે. બરોબર. અત્યારે જે વછેરી આવી એ ક્યાં ઘોડાની? એક વછેરી આવી છે આપણે નરેન્દ્રસિંહ ખરા, જતરપુરા નરેન્દ્રસિંહ ચિલુભા પરમાર, એમનો ઘોડો છે દિલબાગ. બરોબર. એની વછેરી છે આ રહી, પંચકલ્યાણી વછેરી છે. તો તમે જોઈ લો, પંચકલ્યાણ ને જયમંગલ છે આંખમાં. જયમંગલ છે. કેટલા મંથની થયા? મહિના કેટલા થયા? 3 મહિના થયા છે. બરોબર. તો આપણે એનો પણ વિડીયો લેવાનો જ છે આગળ, જે દિલબક્ષ છે એનો. પણ એની પહેલાં તમે એના રિઝલ્ટ જોઈ લો કે કેવા આવે છે. પંચકલ્યાણ વછેરી છે. દિલબક્ષ થોડો કહેવાય ને કે રોજા કલરમાં છે, પણ એના જે બચ્ચા આવે છે એ બધા બ્લેક ને પંચકલ્યાણ વધારે આવે છે. પ્લસ કે જે દિલબાગ છે એનું બ્રીડ વધારે એના બચ્ચામાં નાખે છે. આના તમે કાન જોઈ લો, વધારે શેપ જે કાનનો આવે છે એના બચ્ચામાં એ આ ટાઈપનો જ વધારે આવે છે. અને આપણે ઘોડી દાદા ક્યાં ઘોડાની છે પ્રોપર? ફોજી ઘોડો હતો બરવાડાનો. બરવાડાનો ફોજી જૂનો ઘોડો છે. જૂનો ઘોડો એ ફોજી ઘોડાની વછેરી છે. જો કાન કેમ કમ્પ્લીટ માંડે છે, નેચરલ કાન માંડે છે. આપણે કઈ બીજું કઈ કરાવતા નથી. પછી આના નરેન્દ્રસિંહ જોડે આ ઘોડો નખાવે, દિલબાગ ઘોડો નખાવે. બરોબર. અને એ ઘોડાની આ વછેરી રહી જાય. બરોબર. અને બીજું એક આ ઘોડીના ઉંમર કેટલી થઈ? આના લગભગ 7 વર્ષ હશે. બરોબર. અને તમને કઈ રીતે ઘોડાનો શોખ જાય ગયો? ઘોડાનો શોખ અમારો મોટો બાબો હતો, એક ઘોડી લાવી છે. એ બધે ઘોડા જોવા જેવો કોઈ લાખ રૂપિયા 2 લાખ, આજથી લગભગ 15 વર્ષ પહેલાની વાત છે. બરોબર. પછી મેં કીધું આપણે બહુ વ્યવસ્થિત ઘોડી નથી લેવી, હાવ દુબરી ઘોડી લેવી છે, આપણે ત્યાં બની જશે કમ્પ્લીટ. સમજી ગયો. એટલે એક ઘોડી લાવે મહેસાણા બાજુથી, માણસા બાજુથી, હાવ 35,000માં લાવે, ટાંકી ઘોડી હતી લાલ. સમજી ગયો. આપણા ત્યાં આગળ તૈયાર થઈ જાય. પછી આ બરવાળાવાળો ઘોડો નખાવે, બરોબર. ફોજી. બરોબર. એ ઘોડાની આ વછેરી. બરોબર, સમજી ગયો. આ ઘરનો ઉછેર જ છે આપણે. 35,000 માંથી તમે આ ઘોડી બનાવી એમ ને? જોકે આનાથી ઓલી વછેરી બની. આ લગભગ 1 વર્ષની પરાણ થઈ હતી અને એ ટાઈમે 5 લાખમાં માગેલી મારી જોડે. બરોબર. તો વસ્ત્રાલવાળા રજૂસી કે જોજો આપતા નહીં કે કોઈને. એટલે આપણે આપી નથી, કોઈ બેસતા નથી. બેસે તો અમારા નાનો બાબો છે પૃથ્વીસિંહ, બરોબર, એ બેસે, બાકી કોઈ બેસતા નથી. આમાં શોખ જ ખાલી રાખવી છે ઘોડી, બસ. બરોબર. હાઈટ કેટલી છે ઘોડીની? 60 ઉપર. બરોબર, 60+60. ઘોડી બહુ સારી, તમે જોઈ લો. અને ઘોડીના પણ પાછલા 2 પગ ધોયેલા છે. આપણી પદ્મા, આનું નામ સોનું રાખેલું છે. સોનું. બરોબર. ઓમ તમે પહેલેથી એક જ ઘોડીમાંથી વેલો કર્યો કે બીજા કોઈ ઘોડા પણ હતા? એક જ. બરોબર. એ લાલ ઘોડીનો જ આ લાલ ઘોડીની જ વછેરી. એક ઘોડો હતો, વછેરો હતો, એ મસ્ત પંખ ગણાય. બરોબર. પણ એ પછી પેલા કે અમારે રામાપીરની સેવામાં લઈ જવાનો છે, એને કંઈક 35,000માં જ આપી દીધો હતો. બરોબર. ઘોડીની કિંમતમાં જ. સમજી ગયો. ઘોડીની કિંમત લાવે એમાં વછેરો આપી દીધો. આ લંગે આપણે સાચવી રાખ્યું છે. બરોબર. એ ટૂંકમાં એ ઘોડીની આ એક જ તમે વેલો રાખ્યો છે. બરોબર. વાહ, સરસ. અને આપણે જે રીતે વાત કરી હતી આગલી વછેરીમાં કે જે દિલબક્ષની છે, અને દિલબક્ષના જે ઓનર છે નરેન્દ્રસિંહ, એને જ આપણે દિલબક્ષની આખી પેડેગ્રી પૂછશું, કઈ રીતે શું ડિટેલ છે મધર ફાધર સાઈડથી, એ બધું આપણે જાણશું. અને એને કઈ રીતે આ ઘોડો પાસ કર્યો એના માટે એ પણ પૂછશું આપણે. તો જય માતાજી, જય દ્વારકાધીશ નરેન્દ્રસિંહ. જય માતાજી, જય દ્વારકાધીશ. તમારે તો પહેલાં દિલબક્ષ ઘોડા તો મેં માર્કેટમાં ઘણા જોયા ટોપ લેવલના, પણ દિલબક્ષનું સિલેક્શન તમારે કઈ રીતે થયું? દિલબક્ષનું સિલેક્શનમાં તો એવું છે ને યશપાલભાઈ કે એની પેડિગ્રી બહુ મજબૂત છે. ડાયરેક્ટ દિલબાગ રાનિયા, શાયરબાઈ દિલબાગ રાનિયા ડાયરેક્ટ. બરોબર.
પ્લસ એની ડેમ સાઈડ છે એ બી ડાયરેક્ટ દેવ સાહેબ દેવમણી બરોબર. જે કુમેદ પચકલ્યાણ છે. હા. અને બંનેની પેડિગ્રી જોતા મને એમ થયું કે આ બહુ સારી એવી પેડિગ્રીનો વછેરો છે. એ બધું જોતા મેં પછી આ વછેરો સિલેક્ટ કર્યો હતો. બરોબર, સમજી ગયો. અને બીજું કે તમારી પાસેથી ઘણી ઊંચી કિંમતમાં પણ આ વછેરો ઘોડો માગેલો છે. ઘણી ઊંચી કિંમતમાં માંગ્યો છે, છતાંય પણ મારે ઘોડો દેવાનો થતો નહોતો. હમ. એનું એક જ કારણ હતું કે બ્રીડિંગમાં એણે બહુ સારા રિઝલ્ટ આપ્યા. બરોબર. લગભગ 5 રિઝલ્ટ અત્યારે આપ્યા, એમાં 4 પચકલ્યાણ આપ્યા, બરોબર. જે કુમેદ અને કાળા જ આપ્યા છે. બરોબર. ઘોડો આ કલરમાં છે પણ મોસ્ટલી કુમેદને કાળા આપે છે. કુમેદને કાળા આપે છે, કારણ કે બંનેની પેડિગ્રી જોતા બાપ દિલબાગ છે એ બી કુમેદ છે. બરોબર. અને એની માં બી કુમેદ પચકલ્યાણ છે, જે દેવમણી છે એ બી. બરોબર, સમજી એટલે નથી કહેતા કે પેલું 3 પેઢી 7 પેઢી સુધી ઘોડા ખેંચતા હોય છે, એના ઉપર એટલે એના આધારે આ ઘોડાએ રિઝલ્ટ બહુ સારા આપ્યા. બરોબર. બીજું એની ખાનદાની એની હોજ પણ બહુ સારું છે. રાઇડિંગમાં બી બહુ સારો છે. અને એકદમ બ્લડ લાઇન જે કહેવાય ને, બ્લડ લાઇન શું છે, એની વ્યાખ્યા શું છે, એ બ્લડ લાઇનની વ્યાખ્યા આ ઘોડાએ મને ફૂલફિલ કરી છે. બરોબર. એકદમ શાંત સ્વભાવ. રાઇડિંગમાં કોઈ બી નાના છોકરાને તમે બેસાડી દો તો બી રલ્લો રેવાલ ચાલતો હોય છે. પછી આનાથી વધારે તો આપણે ઘોડાની અંદર બીજું શું જોઈએ. અને તમારે ઘોડામાં કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે? મારે 35 વર્ષનો એક્સપિરિયન્સ છે, પણ એ પહેલાં શોખ પૂરતા ઘોડા રાખતા હતા. આ લાઇનના ઘોડાનું લગભગ 3-4 વર્ષથી ચાલુ કર્યું આપણે. તો આમ પેલા ઘોડાના ભાવ કઈ રીતે હતા? પેલા પણ આટલા બધા ભાવ હતા ઘોડાના? ના, પહેલાં તો એવું કાંઈ હતું નહીં. પહેલાં તો 45,000, 40,000, 35,000. બરોબર. લાખ રૂપિયા કે 2 લાખની ઘોડી લાવે તો ગામમાં બૂમ પડી જતી. હા ભાઈ કે ફલાણા ભાઈ 1.5 લાખની ઘોડી લાવ્યા, 2 લાખની લાવ્યા. બરોબર. એટલે આવું બધું આ ચાલતું હતું. બરોબર. મેનલી તમે પહેલેથી જ ઘોડા ઉપર જ તમારું મેઇન ફોકસ હતું કે બીજું કંઈ પણ સાઈડમાં? ના, સાઈડમાં હું રાજકારણમાં બી રહ્યો છું, તાલુકા પ્રમુખ રહ્યો છું ભાજપની અંદર. જમીનનું કામકાજ છે, ફાઇનાન્સનું મારી 2 પેઢી છે, એટલે બીજા કામ બી છે, સાથે સાથે ઘોડાનું કામકાજ બી ચાલુ છે. પણ આ ઘોડાના નસીબના લીધે જ આ બધા મારા કિસ્મત ચમક્યા છે. તમારા એક્સપિરિયન્સમાં તમે લગભગ કેટલા ઘોડા રાખેલા અત્યાર સુધીમાં અંદાજે? રાખ્યા કરતાં મેં ઘણા બધા વેચ્યા હતા બહુ. લગભગ 400-500 ઘોડા જેવું વેચી માર્યું હતું પહેલાં. 400-500 ઘોડા? પછી વચમાં 15 વર્ષની ગેપ આવી ગઈ, એટલે આપણે એકદમ જૂના હતા એ સાઈડમાં થઈ ગયા હતા. બરોબર. હવે આ પાછું લાઈનનું ચાલુ કર્યું છે હવે. સમજી ગયો. અને પ્લસ તમે આ ઘોડો પણ જોઈ લ્યો. આપણે હાઈટ કેટલી છે ઘોડાની? હાઈટ 65 હાઈટ છે અત્યારે. બરોબર, 65. હા. અને કવરિંગ કોઈને કરાવવું હોય તો કવરિંગ માટે પણ સર્વિસ ચાલુ છે અહીંયા? હાજી. આપણું એડ્રેસ જરા આપી દેજો. મારું એડ્રેસ અમદાવાદની બાજુમાં જેતલપુર ગામ છે, બરોડા હાઈવેનું મોટું ગામ છે. બરોબર. અને નરેન્દ્રસિંહના આપણે કોન્ટેક્ટ નંબર પણ આપી દઈશું. ફ્યુચરમાં નરેન્દ્રસિંહ શું પ્લાન છે ઘોડામાં, શોમાં કે એમાં કંઈ ઉતારવાનો? ના, શોમાં તો નથી લઈ જવો મારે, કારણ કે પેડિગ્રી જેટલી મજબૂત છે ને, અને એના રિઝલ્ટ આજે કોઈ બી હું એવું માનું છું યશપાલભાઈ કે બચ્ચા જે આપે છે એ પ્રુવન સ્ટેલિયન ક્યારે કહેવાય છે કે બચ્ચા, અને એ બી કન્ફર્મેશન વાળા, પચકલ્યાણ જ. એ એની જાતે સાબિત કરી દીધું છે. પછી કોઈ શોનું મેં એવું કંઈ રાખ્યું નથી, પણ ડિસ્પ્લેમાં ગમે ત્યારે ઈચ્છા કરી કે ડિસ્પ્લેમાં આપણે લઈ જઈશું એને. બરોબર છે. અને બીજું કે આના મોસ્ટ ઓફલી રિઝલ્ટ પણ આપણે જોયા છે કે કોઈ પણ ઘોડી હોય અથવા તો કાઠિયાવાડી મિક્સ થોડી હોય, પણ આ એનું રિઝલ્ટ એના ઉપર સાવ પ્યોર આપે છે. એ બી તમે સાંજે જોયું કે 58ની ઘોડી ઉપર વછેરો, આજે 3 મહિનાનો વછેરો કેટલો હાઈટમાં હતો. હાઈટમાં છે, પ્લસ આનું જે બ્રીડ છે એ મૂકતો નથી ઘોડો. અચ્છા, બીજું કે તમે તમારી લાઈફમાં ક્યારેય ઘોડા ઉપર બેઠા નથી, એ તમે હમણાં કીધું, એટલે એ તમે તમારી જાતે કહો. એક વસ્તુ એ છે, આપણે પાછી રાઈડ પણ હજી કરવાની જ છે, કે હું ક્યારે ઘોડા ઉપર લગભગ સામાન કરીને નથી બેઠેલો, પણ આ ઘોડા ઉપર બેસી ગયો. મેં કીધું નહીં વાંધો આવે, કારણ કે કાલથી અત્યાર સુધીનો એક્સપિરિયન્સ એવું કહેતો હતો કે ઘોડામાં મારે બેસવામાં વાંધો નહીં આવે. જો કે મને ફાવતું નથી સામાન વગર બેસવાનું, પણ ઘરેથી અહીંયા સુધી લગભગ કિલોમીટર જેવું લઈને આવ્યા અમે ઘોડો, વાંધો ન આવ્યો. અને આગળ પણ રાઇડિંગ થોડુંક બતાવશું આપણે. અને બીજું મારે તમને પૂછવું, તમારા ઘોડાની લગભગ વચ્ચે પૈસા લઈને કંઈક આવ્યા હતા અને ડિમાન્ડ પણ કરી હતી? હા, એટલે જે ઓનર હતા, જે મારા મિત્ર સાબર ફાર્મમાં યાસીનભાઈ મલિક છે,
બરોબર. એમની પાસેથી જ આ મેં ઘોડો ખરીદ્યો હતો. બરોબર. પણ પછી પહેલું રિઝલ્ટ જે આવ્યું, હમ. પહેલું રિઝલ્ટ જોતાં એવું થાય કે ભગવાને જેમ જાણે કલર પૂર્યો હોય ને હા. પગની અંદર, જેમ મોજા પહેરાયા હોય ને હમ. એવું લાગતું હતું. બરોબર. અને રિઝલ્ટ જોઈને પછી મારા મિત્રએ આપણને ફરી ઓફર કરી હતી, હમ. પણ બહુ મોટી પ્રાઇઝમાં ઓફર કરી હતી. બરોબર. પણ પછી આપણે કીધું મિત્ર, આ તમારી એક મિત્ર તરીકેની ભેટ છે ને, આ આજીવન રહેવાની છે. બરોબર. ઘોડો મારે ક્યારેય કાઢવાનો થતો નથી. નથી. અને બીજું તમે મને એક વસ્તુ એ પણ કહેતા હતા કે લગભગ ઘોડાના મેં પણ કાન જોયા છે મારવાડીમાં, હા, કે જે આનું કાનનું જે બ્યુટી છે કાનની, પ્લસ કે અમુક જે મારવાડીની ફેસ પ્રોફાઇલ, આની તમે ફેસ પ્રોફાઇલ જો, આ જે એક શેપ છે એ બહુ ઓછા ઘોડામાં બહુ જોવા મળે. ઓછા છે. એનું તમે બ્લડ આમાં તમે, અને મેં કાલે ઘણી ચર્ચા કરી આપણે, કે આમાં ખાલી કલર જ ફરક છે, બાકી કન્ફર્મેશન, ફેસ પ્રોફાઇલ, કાનની એની કન્ફર્મેશન. તમને શું લાગ્યું કે પ્રોપર દિલબાગ, પ્રોપર આલિશાન, હા, સ્ટ્રક્ચર વાઇઝ, હાઇટ વાઇઝ બધું જ પ્રોપર દિલબાગના આલિશાન છે. બીજું તમે એ પણ કહેતા હતા કે સામે કોઈ પણ કદાચ ઘોડી હોય તો પણ ઘોડો આ રીતે જ, બસ આ રીતે જ એની ખાનદાની, જેમ એનો બાપ દિલબાગ જે રીતે ઊભો રહેતો હતો કોઈ બી ઘોડી જોઈને, એ રીતે જ આ ઊભો રહે છે. ખાલી જ્યારે કવર કરવાનું થાય ત્યારે એ 2 મિનિટમાં એ કવર થઈ જાય છે. બરોબર. અને ન માનતી ઘોડીઓ પણ માની છે, 7-7 વર્ષની. એ બી તમને જે ઘોડીના તમે વિડીયો હા, બનાવ્યા, એક વિડીયો આપણે બનાવ્યો છે. એ લોકોએ બી તમને કીધું કે આ ઘોડાથી જે 7-7 વર્ષ સુધી ઘોડીઓ નથી માની, એ ઘોડી બી માની ગઈ છે. બરોબર છે. વાહ. તો તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે તમને આ જે ઘોડો છે લગભગ કેટલા સુધી મંગાણો હતો તમારે? બહુ ઊંચી કિંમતમાં એ હા, પછી declare બધું નથી કરવા કરવું જઈએ, એ બધું પેલું એ થાય છે. બરોબર છે. પણ આપણે એ કોઈ દી એ વિષય ઉપર બી ચર્ચા બી નથી બહુ કરવા માંગતા. હમ. પણ બીજું મારે કેવું છે કે આજની તારીખમાં જે કુંડીવાળા કાન આવે છે ને, જે આજે સમયની માંગ પ્રમાણે બરાબર. એને 5-5 બચ્ચાની અંદર કુંડીવાળા કાન જ આપ્યા છે. એ એની બહુ ખાસિયત છે. હા. અને કલર, આજે મને થોડું ડીએનએ ક્વોલિફાય થઈ ગયો ત્યાં સુધી મને બી ઘણા બધા લોકોએ પ્રશ્ન કરતા હતા કે ભાઈ દિલબાગનો આમ કેમ હોય, ગ્રે કલર કેમ હોય. ભાઈ દિલબાગનો અલબક્ષ બી દિલબાગનો જ હતો. હા. બરોબર. અને આ બી ગ્રે આવ્યો છે કુદરતી, એની 3-4 પેઢીની કોઈ ખાસિયતના લીધે આવ્યો હશે, હું ના નથી પાડતો. હા. પણ મારો તો ડીએનએ ક્વોલિફાય થઈ ગયો. આજે એનું બધું પ્રૂફ આપણી સાથે છે. અને જેને જોવું હોય એ બી આવી શકે છે. અને એના બચ્ચાના અમે બી ડીએનએ થઈ શકશે. વાહ. તો પ્લસ કે જે હું પણ ઘણા ટાઈમથી આપણે ઇન્ટરવ્યૂ ઘણા લીધા છે, પણ આ જે પરફેક્શનવાળું મને જે અમુક વસ્તુ તો મને જાણવા મળી કે લાઇનમાં કઈ રીતે હોય, પ્લસ કે જે મારવાડીનું પૂરું બ્રીડ છે એ કઈ રીતે હોય. અને એક મારી અત્યાર સુધીમાં જોયામાં મને એક અલગ ફેસ પ્રોફાઇલ ને કાનનો આખો ઘોડો જોવા મળ્યો. એ મેઇન વસ્તુ છે. આગળ આનું રાઇડિંગ કરી એ પણ તમને બતાવી. ના, હું તો અત્યારે ફેસ પ્રોફાઇલ લઉં છું, બહુ મસ્ત છે. વાહ વાહ. વગર રાઇડિંગ સ્કૂલે તમે આ ઘોડાનું શીખવાડી દીધું મને. ઘોડાની જે હાલવાની જે સ્ટાઇલ છે એ જુઓ તમે. હા. હા. આવા દો. વાહ ઘોડો. આવા દો તમે અમે તો આગળ જવા દેવું. જે રોયલ ચાલ હોય ને એ ટાઈપની આખી ચાલ છે એની, જુઓ તમે. વાહ વાહ. હા હા હા. વાહ. એક નંબર. કાન પણ કમ્પ્લીટ માંડેલ. પાછળ ઘોડી આવી. પેલા મેદાનમાં લઈ લઈએ.
મેદાનમાં જ લઈ લઈએ. હવે ઘોડો થવાનો છે. હા ઘોડો, વાહ વાહ, જો તમે ઘોડા, વાહ ઘોડો વાહ, ધીમે ધીમે, વાહ વાહ. ટાઈટ કરી લે, આડો થઈ જા. ઘોડી જોઈને વધારે એવું કરે. જે રીતે આપણને નરેન્દ્રસિંહે વાત કરી કે ઘોડી માનતી નહોતી, આ ઘોડી પોતે કે જે અત્યારે દિલબક્ષથી કન્ફર્મ છે. અને પહેલાં તો તમારો થોડોક પરિચય આપો અમને. મારું નામ મહેન્દ્રસિંહ પુરુભા પરમાર, ગામ જેતલપુર. હમ મારી ઘોડી હું પુષ્કરના મેરામથી લાવેલો. હમ એમાં બીજા 4 ઘોડા બતાવ્યા, એમાં હબ્બર નથી રહેતી. બરોબર, કન્ફર્મ જ નથી થતી. આ નરેન્દ્રસિંહના ઘોડાથી દોરાઈ અમે. હમ આજે 8મો મહિનો જાય છે અને બરોબર. કન્ફર્મ થઈ ગઈ. અને ઘોડીની હાઈટ કેટલી હશે? ઘોડી 62ની હાઈટ છે ઘોડીની. 62. બરોબર. કચ્છરમાં અત્યાર સુધી મેં જ નથી તમે જોઈ આ ઘોડી. વિચાર હું જ કરો ચોંકી કે ગયો. તમે મેં કીધું આટલા આ ઢોલે આવડું શૂટિંગ કર્યું ગમે હા. એટલું, આ બોડી મળે ક્યાંય? હા, ન મળે. હું જ કહું કે આવડું ગજાવર મેં કીધું ક્યાંથી મેં કીધું. બહુ ગજાવર જાનવર મળ્યું. હવે હું એક આશા રાખી રહ્યો છું કે આની વછેરી કે વછેરો જે આવે માતાજી એ આપે, ટોપ જ આવશે. પણ હાઈ ક્લાસ એટલે 8 નંબર ટોપ લેવલનું રિઝલ્ટ આવે છે. અને હું મારા ઘોડા પ્રતિ બી એટલું આશા રાખી રહ્યો છું હમ. કે આનું બચ્ચાનું રિઝલ્ટની મને બી બહુ આશા છે એમ, બરોબર. કે એ જે કંઈ પણ આવશે ને મને બહુ ગજાવાળો આવશે. કારણ કે અત્યાર સુધી મને ઘોડીઓ 58, 59 જ મળી છે, છતાંય મારા ઘોડાએ ઘણા બધા રિઝલ્ટ પ્રૂવન કરી આપ્યા. બરોબર. હાઈટમાં બી બચ્ચા તમે કાલ જોયું એમ કાઠિયાવાડી ઘોડા ઉપર હા. નહોતું કરાય એ કામ, પણ છતાંય એ મિત્રની એવી હતી કે ભાઈ મારે આનું એક બચ્ચું લેવું છે, તો આપણે એની પર છોડ્યો તો વછેરો કેવો લાગ્યો તમને? બહુ બહુ જોરદાર વછેરો. પ્લસ કે મને વધારે તો આની વેઇટિંગ રહેશે કે આને હું આવશે ફ્યુચરમાં. હા. કારણ કે જે પણ આવશે એ બધી બહુ રીતનું ultimate કહેવાય ને આવશે. કે આમ ધાર્યું ને એવું આવશે. કારણ કે ઘોડી જ પહેલી વાર મેં આવી બોડીની જોઈ છે મારવાડીમાં. આખી એનું આખું, હું તો એવું આખું બોડી બતાવો એનું, હા. તમને એમ થશે કે ના એ તો કહું છું કે આપણે ઘણી કોઈ મારવાડી ઘોડી એવું નથી, પણ શું હોય કે પતલી હોય કે કાંઈ અમુક વસ્તુ ખૂટતી હોય કે એવું બધું હોય, પણ આટલી સાઇઝ, આટલું બોડી એ પણ પહેલી વાર આપણે જોયું. હું ઘડીક વાર તો વિચારમાં પડી ગયો. મેં કીધું કે આ ભાઈને જ મેં કીધું કાઠિયાવાડી છે મોયડો પહેરાવ્યો હતો. કારણ કે કાઠિયાવાડીમાં વધારે શું કે મોટું બોડી આવતું હોય છે, પણ પ્યોર મારવાડી એને પુષ્કરમાંથી લીધેલી છે. પુષ્કરથી લાવેલો. બરોબર. આનો મધર ફાધરની કઈ ડિટેલ? ના, બરોબર. પુષ્કરમાંથી લીધી હતી એટલે અનનોન લાઈનમાં અનનોન લાઈનમાં છે, બરોબર. પણ જમીન ત્યાંની હતી એટલે મારવાડી, અને બધા કેરેક્ટર છે એના મારવાડી જ છે. બરોબર. ના ના, ઘોડી બહુ સારી છે. તમે પણ કોમેન્ટમાં કહેજો કે તમે આવી ઘોડી ક્યારેય જોઈ છે કે નથી જોઈ. કારણ કે આપણે તો પહેલી વાર જોઈ છે ભાઈ આ ઘોડી.